સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણીનું રણ। ટિકિટ ન મળી તો કોઈ રડ્યું, કોઈ લડ્યું અને કોઈ થયું નારાજ। બ્રાહ્મણનો વિરોધ જે કર્યો છે ને 28 તારીખે તમને એનું ફળ મળશે ને મળશે। તો ક્યાંક ઉમેદવારે પાડ્યો ખેલ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને આ ચૂંટણીની અનેક નવા જૂની વાતો સામે આવી છે। પહેલા વાત કરીએ દાહોદ અને અરવલ્લીની, જ્યાં ઉમેદવારોએ તો ઇતિહાસ રચી દીધો છે। દાહોદ અને અરવલ્લીમાં ન ભૂતો ન ભવિષ્યતી જેવી ઘટના બની। દાહોદમાં એક ઉમેદવારે 3 અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યું તો અરવલ્લીમાં એક ઉમેદવારે 2 પક્ષમાં પોતાનું નસીબ દાવ પર લગાવ્યું છે। પહેલા આ જુઓ અરવિંદ કેજરીવાલ સાથે ફોટો, બીજા ફોટામાં કોંગ્રેસનો કેસ। આ છે ભારતસિંહ વાખડા। ભાઈએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી ફોર્મ ભરી દીધા છે। કદાચ ભારતસિંહને એવું હશે લાગે તો તીર બાકી થોથા તો છે જ, એટલે કે ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભરી દઈએ, પછી જે પાર્ટી સ્વીકારે તે। હાલ ભારતસિંહ વાખડાએ મેન્ડેટને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી અને અમારા રિપોર્ટર સાથે વાત કરવાનો પણ ઇનકાર કરી દીધો, એટલે ભાઈનું ભવિષ્ય ફોર્મ ખેંચવાની તારીખે જ ખબર પડશે। આવો જ એક કિસ્સો અરવલ્લીમાંથી પણ સામે આવ્યો। અહીં એક ઉમેદવાર 2 મેન્ડેટ લઈને આવ્યા। ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠક માટે ભીખુસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। હવે ભીખુસિંહ પણ કઈ પાર્ટીમાંથી લડશે તેના પર પણ સૌની નજર છે। જૂનાગઢ આપમાં ગાબડું, જૂના કાર્યકર્તાએ ઠાલવ્યો રોષ। જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો। ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં અસંતોષની આગ એવી ભડકી કે રોષ ખુલ્લેઆમ સામે આવ્યો। આ છે આપના એસસી સેલના પૂર્વ જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહેલ। આપ સાથે તેઓએ છેડો ફાડ્યો અને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને જય કોંગ્રેસ અને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે। કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનો પંજો પકડ્યો છે અને દાવો એવો કરી રહ્યા છે કે તેઓ પહેલાથી જ કોંગ્રેસી હતા અને આપમાં રાજકારણનું પીએચડી કરવા ગયા હતા। ધીરુભાઈ ગોહેલે જેવો કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કે તેમનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો રોષ જ્વાળામુખી બનીને નીકળ્યો। તેમણે આરોપ લગાવ્યા કે આમ આદમી પાર્ટીમાં ભ્રષ્ટાચાર ચાલે છે। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી ટિકિટનું વેચાણ થતું હોવાનો પણ આરોપ લગાવ્યો। અત્યારે ઘણા મેં તો નજીકથી જોયા છે કે ભાજપમાંથી આવીને આને ટિકિટ દીધી છે। જે પાયાના કાર્યકર્તા હતા, જેને ગ્રાઉન્ડ બનાવ્યું હતું, જે આમ આદમી પાર્ટીનું એક ગ્રાઉન્ડ બનાવ્યું, એના પાયાના કાર્યકર્તાને કોઈને ટિકિટ નથી આપી। પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે। એટલે 1 નંબરની ભ્રષ્ટાચાર આ આમ આદમી પાર્ટી ચોખ્ખા શબ્દ આમ ચોખ્ખું દેખાઈ આવ્યું છે। પોરબંદરમાં બ્રહ્મ સમાજમાં રોષ, ભાજપે 50% ટિકિટ કાપી નાખી। આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસમાં નારાજ કાર્યકર્તાઓ પણ રોષ ઠાલવી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ ન મળતા બ્રહ્મ સમાજ નારાજ થયો હોવાનો દાવો છે। વિરોધ કરનારાનો આરોપ છે કે આ વખતે પોરબંદર મનપાની ચૂંટણી માટે ભાજપે બ્રહ્મ સમાજની 50% ટિકિટ કાપી નાખી છે। આરોપ છે કે આ નિર્ણયથી પીડા ભાજપના એ પાયાના કાર્યકરોને થઈ રહી છે, જેઓ 30 થી 35 વર્ષથી પક્ષ માટે પરસેવો પાડી રહ્યા છે। કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષમાં નવા આવેલા લોકોને મહત્વ આપવામાં આવ્યું છે અને જૂના જોગીઓને પડતા મૂકવામાં આવ્યા છે, તેથી તેઓ ચૂંટણીમાં નવા જૂની કરવાના મૂડમાં છે। બ્રાહ્મણનો વિરોધ જે કર્યો છે ને 28 તારીખે તમને એનું ફળ મળશે ને મળશે। બ્રહ્મ સમાજને બધા ટાર્ગેટ કરે છે, બધા સમાજ બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરે છે। તો હું અત્યારે કહેવા માંગુ છું કે અમારા 10મા વોર્ડમાં 4 ઉમેદવાર આયાતી છે અને એવા ઉમેદવાર છે કે જેને કોઈ દિવસ ભાજપ કાર્યાલય જોયું નથી। મહત્વનું છે કે ગત ચૂંટણીમાં બ્રહ્મ સમાજને 10 ટિકિટ આપવામાં આવી હતી, જે આ વખતે ઘટાડીને સીધી 5 કરી દેવામાં આવી છે। પોતાની પ્રતિનિધિત્વ અડધું થઈ જતા બ્રહ્મ સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત દશનામ ગૌસ્વામી સમાજ અને પ્રજાપતિ સમાજમાં પણ ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ છે।
સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અન્યાયની સાથે ટિકિટના નામે છેલ્લે સુધી અંધારામાં રાખ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો. અમને આજે એક પણ ટિકિટ મળી નથી, એટલે અમે સમાજ વતી રજૂઆત કરવા આવ્યા છે અને ખુદ અર્જુનભાઈ કેબિનેટ મંત્રી શ્રી પણ અમારી સાથે અત્યારે અમારી વાતચીત થઈ એની પણ સ્વીકારેલું છે કે ગોસ્વામી સમાજ સાથે અન્યાય થયો છે અને એક ટિકિટ એને મળવી જોઈએ એ હું પણ સ્વીકારું છું. રાજકોટમાં રડ્યા મહિલા કાર્યકર્તા. રાજકોટ ભાજપમાં ટિકિટ ન મળતા કાર્યકરોમાં ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. ઓબીસી સમાજમાંથી દાવેદારી નોંધાવનાર પ્રજ્ઞાબેન પીઠડિયા ભાવુક થતા દેખાયા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં સમગ્ર ઘટના બની. ટિકિટ ન મળતા તેઓ રડી પડ્યા અને સભા સ્થળ છોડી ચાલતી પકડી. ધારાસભ્ય દર્શિતાબેને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પ્રજ્ઞાબેનના આંસુ રોકી શક્યા ન હતા. જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક મતભેદ ખુલીને સામે આવ્યો. અગ્રણી નેતા હીરા જોટવા અને કાર્યકર પંકજ ભરડા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું. જો કે મીટિંગમાં જ ઉગ્ર બોલાચાલી થતા અન્ય કાર્યકરો સ્તબ્ધ રહી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ મનોજ જોશીએ મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસે કોળી સમાજ સાથે કર્યો દગો. ગોવિંદપરામાં કોંગ્રેસનું કપાયું નાક. ગીર સોમનાથમાં પંચાયતની બેઠકને લઈ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો. નારાજ કાર્યકર્તાઓએ સોમનાથ વિધાનસભાની ગોવિંદપરા બેઠક પર ભાજપમાંથી આયાતી ઉમેદવારને ટિકિટ આપી દેવાનો આરોપ લગાવ્યો. મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે મીટિંગ યોજી. ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ 2 ઉમેદવારને મેન્ડેટ આપ્યું હોવાનું અને બંનેએ મેન્ડેટ રજૂ કર્યું હોવાનું કોંગ્રેસ ઉમેદવાર કરશન બારડે જણાવ્યું. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે ભાજપના કાર્યકરને કોંગ્રેસ ટિકિટ આપે તો આખી કોંગ્રેસનું નાક કપાયું છે. મને ટિકિટની ના પાડી દેવી હતી. હું ક્યાં એમ કહેતો હતો કે મારે ટિકિટ જોઈએ. કોળી સમાજને ટિકિટ દેવી હતી તો કોંગ્રેસનો કોઈ કાર્યકર હોય કોળી સમાજનો એને દેવી હતી અથવા અમને વિશ્વાસમાં લઈને દેવી હતી. પણ ભાજપનું કામ કરતો હોય અને આજ એને તમે રાતે ઉઠાડીને એનું ફોર્મ ભરી દો અને કોંગ્રેસ પાર્ટી એને મેન્ડેટ આપી દે, આ તો આખી કોંગ્રેસ તો નાક કાપી ગયા એવું મને દેખાય છે. ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવ્યા પછી એને મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું અને એને મેન્ડેટ રજૂ થયું ને એમનું ફોર્મ રજૂ થયું. એ પછી એક અન્ય વ્યક્તિ જે ભાજપના કાર્યકર છે જેમના ફોટા વાયરલ થયા છે એવા વ્યક્તિને આ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરી અને એ કોંગ્રેસ પાર્ટીએ એને પણ મેન્ડેટ આપ્યું છે. તો 100 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને માટે આ શરમજનક વાત કહેવાય. ભરૂચ નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં વોર્ડ નંબર 2 ને લઈને આંતરિક ઘર્ષણ અને રાજકીય ઉથલપાથલ તેજ બની છે. જેમાં અગાઉ ઉમેદવારી નોંધાવનાર કુતુબુદ્દીન ઉર્ફે કરણ અને રાજ વસાવાના ફોર્મ પાર્ટી દ્વારા અચાનક રદ કરાતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે. આ વચ્ચે પૂર્વ વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ નવા મેન્ડેટ આપતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે, જેનાથી કોંગ્રેસમાં અસંતોષ વધવાની શક્યતા છે અને વિરોધી પક્ષો ખાસ કરીને ભાજપ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે લાભદાયક બની શકે છે. કે શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે. મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે. આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનું ખૂન છું ને કોંગ્રેસનું ખૂન રહીશ. પણ તપાસ કરતા દરમિયાન એવું ખબર પડી કે ભાઈ 6 ફોર્મ કોંગ્રેસ પાર્ટીના હતા ને મેન્ડેટ પણ કોંગ્રેસ પાર્ટીના હતા. જ્યારે મને કોંગ્રેસે પોતાનો મેન્ડેટ આપેલો હોય વોર્ડ નંબર 2 માં સામાન્ય સીટના ઉપર, તો બીજા મેન્ડેટ ક્યાંથી આવ્યો એક પ્રશ્નનો વિષય છે. બીજી તરફ જે ઉમેદવારોને ટિકિટ મળી ગઈ છે તેમણે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ભાજપે 15 મહાનગરપાલિકામાં એક સાથે પ્રચારનો શુભારંભ કર્યો છે. રાજ્યના અલગ અલગ 15 સ્થાનો પર ભાજપનો કાર્યક્રમ યોજાયો. અમદાવાદના કાંકરિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાથી પ્રચારનો પ્રારંભ કરાવ્યો. અહીં નાયબ મુખ્યમંત્રીએ ભાજપના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવી ચૂંટણી અભિયાનને વધુ તેજ બનાવ્યું છે. કીર્તિ મંદિર ખાતે આયોજિત વિશાળ કાર્યક્રમમાં ઉમેદવારોએ સેવા, વિકાસ અને પારદર્શિતાના મુદ્દાઓ પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમજ તમામ 76 બેઠકો પર કમળ ખીલશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી.
રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો, જ્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલે સુરતથી પ્રચારનો પ્રારંભ કરાવ્યો. આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. રાજ્યમાં પ્રભારી ગોપાલ રાયની આગેવાનીમાં પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જેવા દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવશે. તો આ ઉપરાંત ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા, યુવરાજસિંહ જાડેજા અને સાગર રબારી સહિતના નેતાઓ પણ ઉમેદવારો માટે પ્રચાર કરશે. પંચમહાલના ગોધરા નગરપાલિકાની 44 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપની મહિલા ઉમેદવારો બિનહરીફ થયા, જ્યારે શહેરા નગરપાલિકાની 28 બેઠકો પૈકી 10 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે જિલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી એક સાપા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારનો બિનહરીફ વિજય થયો છે. રાજકોટના ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 7માં બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીના ભાગમાં આવી છે. ભાજપના મહિલા ઉમેદવારો મનીષાબેન દીપકભાઈ ગોવાણી તેમજ પાયલબેન સંજયભાઈ પીપળિયા બિનહરીફ જાહેર થયા છે. છોટાઉદેપુરની બોડેલી પાલિકાની 28 પૈકી કોંગ્રેસના ફક્ત 16 ઉમેદવારે ફોર્મ ભર્યા. કોંગ્રેસને ઉમેદવાર ન મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશી રાઠવાએ વોર્ડ 7માં ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં, તેમણે સ્વીકાર્યું કે જિલ્લા કોંગ્રેસમાં સંકલનનો અભાવ રહ્યો. હું પ્રમુખ તરીકે ચોક્કસ માનીશ અને જવાબદારી લઈશ કે થોડો સંકલનનો અભાવ રહ્યો. હું થોડો વ્યસ્ત હોવાના કારણે તાલુકા જિલ્લાની બી જિમ્મેદારી તો હું એમના પર હું ખુદ સ્વીકારું છું કે મારી થોડી એ રહી.